કયો ગુજરાતી હશે જેને નવરાત્રિ નહીં પસંદ હોય? અને જે ગુજરાતીને નવરાત્રિ ના ગમતી હોય એ કંઈ પણ હશે પણ દિલથી ગુજરાતી નહીં હોય. આપણી નવરાત્રિ, આપણા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આપણા ગરબા જે લોકગીતો અને તળપદી ભાષાથી બનેલા છે એ આજનું જેન ઝી પણ સડસડાટ ગાઈ શકે છે. અને એનો શ્રેય જાય છે આજના આપણા ગરબા સિંગર્સને. ગુજરાત એટલું ધન્ય રહ્યું છે કે એની પાસે હંમેશા દરેક કાળના અલગ અલગ ગરબા સિંગર્સ મોજૂદ રહ્યા છે. લજ્જા સેઝ અ બિગ યસ પોડકાસ્ટ શો પર હું નવરાત્રિ સુધી લાવી રહી છું આવા જ ગરબા સિંગર્સના પોડકાસ્ટની સિરીઝ. આ સિરીઝમાં એક ગરબા સિંગર તરીકે એમનું જીવન, એમના વિચારો, એમની પ્રેક્ટિસ અને આપણા ગરબાના શબ્દોનું મહત્વ આ બધું જ જાણવા મળશે. હજી સુધી તમે યુટ્યુબ ચેનલ પર જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ કરી દો, કારણ કે ગરબા કરવા તો ગમે છે, ગાવા પણ ગમે છે, પણ આ ગરબા પાછળના ગરબા સિંગર્સના જીવન, ગરબાના ગીતો, તેના શબ્દોનું મહત્વ એવી ઘણી રસપ્રદ વાતો છે કે જે છેક નવરાત્રિ સુધી આપણે જાણી શકીશું, સાથે માણીશું અને સાથે જોઈશું કે ગરબાનો જાદુ શું છે, હે ને?